ભૂપતજી એ ભૂપતજી હેડો કેટલા દશમન વોટ આલવા નહીં જાવું? અરે જાવું જ છે ભલા આદમી, પણ વિચારું છું ક્યાં દશમન ના વોટ આલું? બે બાજુ દશમનો ઉભા છે. હરીજી દાલ્યો પાર આવે. હવે હરિયાન તો મરી જાય ને તો વોટ નહીં આલું. તો પત્તા કણી આલ છો ક્યાંથી આલ છો? ચેન્જી ને વોટ આલવાનો જીવ નહીં થાતો. એ દશમન છે ને પેલો દશમન છે. એ કોળા ડાબલી મુઠે ઊંધું કર્યું છે ને, જો આ ધીરે ઉભો હોત ને તો સવારમાં વહેલા 6 વાગે હું જઈને એ બેહો તાણી. એ બધી વાતો જવા દો, જે થઈ ગયું લે આવે. એટલે હાલ હવે શું કરશો? કને વોટ આલશો? હવે વોટિંગ ની વાત કરો છો? હા, મારું તો એટલું કેવું છે, હા, ચેન્જીન જીતાડ દો. એટલે ખાલી એટલે ચેન્જી હાથ પેઢીએ તમારો છો છે તાણી. એક દંડો ખાલી આને જીતાડો, આપણે જોઈ લો કે ચેન્જી કેવો છે. હવે જોયેલા જ છે, ખાલી મુઠે મેઠું બોલતા જ આવડે છે. તો પછી ચેન્જી એક દોનનો જીત છે ને એટલે આ 3 વખત જે પડી ગયો છે ને, પેલા તો એનો ખર્ચો એનો ઉભો કરશે. ઓય પણ તમારું સારું નહીં કરે અને 3 વરાની રી ગાડશે આપડા ઉપર. તો પછી જાજી વાતો ના કરો, હરિયન વોટા લીધો. એટલે અરિયો આપણો છો છે કોઈ દાડો? હા, એટલે પણ અરે એનો જીતશે ને તો પેલા જીસીબી આપણા ઘેર આવશે. એને આખા ગામનું સારું કર્યું છે, કોઈ દાડ આપણું સારું કર્યું છે ને. કેગારજી ખરેખર આ બધા નાટક કર્યા હોય ને તો પેલા ડાબડી મુઠે તાણી. ખરેખર હજી કેવી રીસણા છે કે એના ઘોઘડા થઈને બટકું ભરું. સાચી વાત કરું તમને? હા, મારવાનો શું હો? સોગંદની મારવાનો શું લ્યા? ના મરાય. આ દાડા એ પોલીસ છે. ઓવે હલવાઈ જાઓ. એટલે પણ સાઈડમાં લઈ જઈને માર્યો હોય તો હવે એ બધું જવા દો. જો હરીન તો વોટ આલવાના નહીં નક્કી જ છે. આટલી વખત ચેન્જીન વોટ આલજો. હા, મારો એટલું જ કેવું છે તાણી. કેમ ખબર છે કે આના બાપડાને આપણે કોઈ દાડો વોટ આલ્યા નહીં. હરીન તો ઘણા વોટ આલ્યા, પણ કોઈ દાડો હરી આપણા હમું જોયું નહીં. એટલે આટલો વખત ચેન્જીન મોકો આલો. હા, અને હું કહું ખબર, આપણે એકન જઈએ ને એટલે હરિભાન કે ચેન્જીન ખબર ના પડવી જોવે કે આપણે ચિયા પક્ષમાં. બરોબર? એ હા તો હરીન બાદ ના આવે. હા, ચેન્જી બાજુ જા તો ચેન્જી ના. એટલે ચેન્જીન તો મેં કીધેલું છે કે તમે ચિંતા ના કરતા, અમે બધા તમારા સપોર્ટમાં છો. એમ તો મેં કીધું તું લે તાણી. તો પછી વાતની ચિંતા છે આપણે. તો કોઈ જાજી વાતો કરશો નહીં. હેડો આપણે એક હેડવાન કરો હવે. એટલે વોટિંગ કરીને કે બેહવું છે ને માહોલ જો. અરે જોવું જ પડે ભલા આદમી. ચેમણા વધારે વોટ થાય છે, ચેમણા નહીં થતા. અને બને ને એટલો વાયનો પ્રચાર કરે જાજો ચેન્જી નો. એ બધું ખોંજી રાખવાનું લ્યા. આ તો કીધું એમ. એક વાતની ચિંતા છે યાર. શું? ડાબડી મોટો નાટક કરશે યાર. અરે આપણને જોઈને જેમ કરે એમ કરવા દો. બધી રીત કાઢવાની છે, પણ સમય જોઈને. પણ સમય મળશે જ નહીં લ્યા. આપણે ખાલી વાતો કરવાનો ટાઈમ કાઢી નાખશે. એ ખેગારજી, મેં તમને નતું કીધું કે ગલાલ આગળ સમય આવે જ છે, અને ટૂંક જ સમયમાં ડાબડી મૂઠો આપણા જોડી હશે. એ વખત જેટલી રી કાઢ્યું એટલી કાઢી નાખજો. રીત તો એટલી કાઢવાની છે ને કે આને હાથ પેટી ઉધી યાદ રહે. હા, પણ હાલ દબાઈને રાખો, બધું દબાઈને રાખો. ઉવે હેડો હેડો. ના ના તારી માહોલ ચમમુડ તો ગરમ નહીં યાર. હે હરીજી, હા, પબ્લિક કોઈ આવી નહીં, તમે એકલા બટન દબાય છો. અરે શું કરવા? એટલે શરમ આવે છે કે નહીં આવતી? ગાડીઓ નહીં મેલી, પેલા બે પહેલાના તો કોઈ માણસો આયા જ નહીં. અરે મફુજી 10 રિક્ષાઓ મેલી છે, 5 ગાડીઓ મેલી છે મેં. ફોન કરજો ગાડી વાળા. કોટરે હુઈ ના રહ્યા હોય લે. હું શું વિચારું છું હા. કે મોટો વાહ જે વાહ હવની પેલા દોડીને આવતો વોટ આલવા માટે, ઈ માણસો ચમ દેખાતા નહીં, ચમ મારાથી હળવા પડ્યા છે. હળવા નહીં પડ્યા, ગરમી પડે છે જબરજસ્ત. એટલે ગાડીમાં બેહારીને લાવો કે કોઈ મોણો હેડતો ના આપો જોવે. હેલો, લાલા ચોકણ છે તું? ગોદરેજ ના બે નંબરભાઈ, મોટા વાહમાં એક સાધન નહીં ગયું એવું લાગે છે મને. તું ફટાફટ બધી ગાડીઓ લઈ અને મોટા વાહમાં જા, અને એક કે મોણા ઘેર ના રહેવું જોઈએ. શું કીધું તમે? ઓય હારું હેડ, ફરવાનું રાખો યાર, બેહી ના રહો. પૈસા જોતા હશે તો ડબલ આલી દેજો, સમજો? હા, બેહી રહ્યા છે કેમ એ જગ્યાએ? એટલે તડકો છે તેમાં આકોટવા પડે. ખરેખર અમુક તો ભિખારીઓ શું કરવા ચૂંટણીમાં ઉભા રહે છે એ ખબર નહીં પડતી. બિનહરીફમાં આવી જોત મફુજી, હું બિનહરીફમાં આવી જોત જો અમુક માણસો આડા ના પડ્યા હોત તો. આ તો કિસ્મત ના ખેલ છે હરીભાઈ. 1 રૂપિયો ખર્ચવો નહીં એમ કહું છું. શાંતિ રાખો હરીભાઈ. અરે હું શાંતિ રાખે મફુજી, આખા ગામમાં સાધનો મારા દોડી છે. તતેણ વાર ઉભા રહે તો ચોથી આવ્યું પછી. હલો
કેટલે રે યાર તમે ચમ અરે સાધન તો ગામમાં ઘણાય પડે આવી જો હા પણ મારે નહીં સાધન મારો છે પૈસા મેં આલ્યા છે એ તો પબ્લિક તો આવે એમાં યાર વાત ના જોવાની હોય હા જે સાધન હોય એમાં બેસી જવાનું હોય તમારે ગમે તે કરીને વોટ આલવા પોકવાનું છે હો આવ હાડો ફટાફટ એ ઓ ભાઈ ઈ સાધન છે ને તાર બાનો નહીં બધા મારા છે પૈસા મેં અરે આલ્યા છે. અરે બા હું ના બોલ મેં તારું નામ નહીં લીધું અરે ચમ ના બોલું વાત કરે તારું છે નામ નહીં લીધું તારા સાધનમાં આવે એમ તમે યાર ઉમેદવાર થઈને આમ કરો ભાઈ બીજી પબ્લિક તો હું શું કહું યાર અરે સાહેબ વાત કરે માથાકૂટ ના કરો તમારા પ્રચારનો સમય પટી ગયો હવે એટલે શાંતિથી મતદાન થવા દો અરે પ્રચાર નહીં કરતા અમે તો ઉમેદવાર ની ભાઈ જેવા છે પૂછી હા વાહ અમારા માથાકૂટ ના થાય ખાલી બોલવા ઊંચું જોવો છે એટલું જ. બાકી લડતા નહીં અમે કોઈ દાડો હગા ભાઈ થી અધિક છે એમ તો અને હરીભાઈ ગાડીમાં તો કેવું છે ખબર છે